હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં જશો. તો આજે હું તમને કંઈ બતાવું છું કે અત્યારે આ સિઝનમાં ચોમાસાની સિઝન છે, તો ચોમાસામાં જ નીકળે ને બધાને બહુ ભાવે. મને તો બહુ ભાવે. તમને ભાવે કે નહીં ભાવે કોમેન્ટ કરજો. તો ચાલો તમને બતાવું. આ છે જોઈ લો. કોને કોને ભાવે કોમેન્ટ કરજો. ગામડેથી લાવી છું મશરૂમ છે. અમને અમારે ચૌધરી ભાષામાં આલબે કહેતા હશે, આલબે, ને ગુજરાતી ભાષામાં મશરૂમ. તો અહીંયા આલબે કીડાના ભાવતા હશે, કોમેન્ટ કરજા. શાક બનાવો પછી તો મેં દેખાડતી આલબાને માવરો શાક. આ મશરૂમના આલબાના નાના નાના ટુકડા કરી દીધા છે. હવે એને બનાવશું આપણે. તો ચાલો બનાવીએ એનું શાક. આવી ગઈ છે મશરૂમમાં આલબામાં નાખવા માટે. જો આ પેણું મૂકી દીધું છે આલબા બનાવવા માટે. પણ અમારા ઘરમાં જો રસોડામાં પાણી છે. એટલું બધું છત ગળે છે તો બધું પાણી થઈ ગયું છે આખા રસોડામાં. અંદર પણ સામેની રૂમમાં પણ જો પાણીથી ટપ ભરેલા છે. એટલું પાણી પડે છે વરસાદમાં કે પૂછો નહીં. તો શું કરવું હવે? રાંધીને ખાવું તો પડે, રસોડામાં રહેવું તો પડે. આજે મશરૂમનું શાક બનાવું છું. રાઈ નાખી દીધી. હવે હું બની બતાવી જીરું નાખી દઈશું. ચટણી છે, બધી મિક્સ કરેલી ચટણી છે. આમાં ધાણા, લસણ, પછી આદુ, લીલી મરચી, લાલ મરચું બધું મિક્સ કરી દીધું છે તેલ નાખીને. મરચું વધારે કરી દેવાનું, લાલ મરચું. મહિના 2 મહિના સુધી કંઈ નહીં થાય. મીઠું નાખી દેવાનું આમાં મરચાંમાં. ડુંગળીને સાતડી લઈશું કચરી ચડે ત્યાં સુધી. જો આલબા નાખી દીધા છે આમાં. ડુંગળી ચડી ગઈ, આલબા નાખી દીધા, હળદર, મસાલો, મરચું બધું કરી દીધું છે. હવે મીઠું બાકી છે, મીઠું નાખી દઉં. પછી થોડી વાર એને ઢાંકી દઈશું. હવે થોડી વાર ઢાંકી દઈએ. પણ બની ગયા છે દીવારના. આ શાક પણ બની ગયું છે મશરૂમનું. ચલો જમવાનું થઈ ગયું છે. ચાલો જમવા. વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબર કરજો. અને કોને કોને મશરૂમ ભાવે છે તે કોમેન્ટમાં જણાવજો.